टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલી પસંદ બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેન્દ્ર બન્યું. છેલ્લા એક મહિનામાં 5 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં 1 લાખ વધુ છે. વેકેશનના અંતિમ શનિ રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 2,75,00,000 પ્રવાસીઓએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે. હું ગઈ છું, વિયેતનામ ગઈ છું, હું દુબઈ ગઈ છું. મેં ત્યાંના અનેક વસ્તુઓ જોઈ છે, ત્યાંના અનેક સ્કલ્પચર્સ જોયા છે, હાઇટ પર વસ્તુઓ જોઈ છે, પણ આટલી સરસ વસ્તુ મેં ક્યારેય જોઈ નથી, કારણ કે જે રીતે આ લોકોએ મેનેજ કર્યું છે. 41 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. ગરમીથી પ્રવાસીઓને રક્ષણ આપવા માટે પ્રશાસન તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. એસઓયુ સત્તામંડળ દ્વારા કેનોપી વોકવે, પીવાના પાણીની વ્યવસ્થા, એસી બસ અને એસી બસ સ્ટોપ, સ્પ્રિંકલર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગાઈડેડ ટૂર્સ પ્રવાસીઓની બસીસનો પણ ખૂબ સારો ઇનફ્લો આ વખતે છે.